નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવશ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન ટીચિંગ એમાં આપણે એક પછી એક પાઠ અને એના અલગ અલગ ભાગમાં ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપવાનું અમે અહીંથી પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપ પણ એને ખૂબ જ સારી રીતે સાંભળી અને એમાંથી સમજવાનો પ્રયત્ન કરતા હશો. સ્વાભાવિક છે કે આપણી સામે એક મુશ્કેલીનો સમય છે અને એમાં આપણે સામસામે મળી નથી શકતા, તો આપ ઘરે આનંદમાં રહો, સ્વસ્થ રહો અને સાથે સાથે અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપો એવી જ આશા સાથે આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને એમાં ભૂગોળનો આપણો પ્રથમ ચેપ્ટર અને આપણા અભ્યાસક્રમનું 13મું ચેપ્ટર છે. ભારત એનું સ્થાન વિશ્વના નકશામાં ક્યાં છે, ભારતની જે ભૂ એટલે જમીન અને તેની સ્તર રચના કેવા પ્રકારની છે, તેમજ ભારતનું ભૂપૃષ્ઠ, ભારતની ભૂમિ સપાટીનો ભાગ કઈ રીતનો છે, એના ટોટલ ભૂગોળમાં 2 ભાગ આપેલા છે, જેમાંથી આજે આપણે પ્રથમ ભાગમાં એટલે કે 13મા પાઠમાં આપણે કેટલાક મહત્વના મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અત્યારે આપણો આ જે પ્રથમ એટલે કે ભૂગોળનો પ્રથમ પાઠ છે તેમાં ભારતનું સ્થાન અથવા તો એની અન્ય માહિતીને સમજવા માટે થોડીક બેઝિકલી પૃથ્વીની માહિતી સમજવી જરૂરી છે અને માટે આપણે પહેલાં એને સમજીશું અને ત્યારબાદ આ પાઠમાં આપણે આગળ વધીશું. અત્યારે મિત્રો તમારી સામે એક પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો છે, એટલે કે આ જે ગોળ છે એને આમ તો આપણે વર્તુળ અથવા ગોળ કહીએ છીએ ગણિતની પરિભાષામાં, પરંતુ આજે આપણે એને માત્ર ગોળ અથવા વર્તુળ તરીકે નહીં પરંતુ આપણે પૃથ્વીના ગોળા તરીકે લઈશું. લગભગ હું જે સમજાવવા માંગીશ એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એની બેઝિક માહિતી જાણતા હશે, છતાં પણ કંઈક નવું તમને 100% જાણવા મળશે એવો મારો પ્રયત્ન રહેશે. ખાસ વિનંતી મિત્રો કે આ પાઠને વધારે સારી રીતે સમજવા માટે આ માહિતી જરૂરી છે એટલું જ નહીં, પરંતુ જે વિદ્યાર્થીઓ આગળની કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવા માંગતા હોય છે, જીપીએસસી, યુપીએસસી કે અન્ય જે ક્લાસ 3-4ની પરીક્ષાઓ આવતી હોય છે, એમાં પણ આ માહિતી ઘણી ઉપયોગી પુરવાર થતી હોય છે. તો આપ તેને ખૂબ જ શાંતિથી સાંભળી સમજવાનો અને ત્યારબાદ તમારી નોટબુકમાં એને લખવાનો પ્રયત્ન કરશો. મિત્રો, પૃથ્વીનો જે ગોળો છે એની બરાબર મધ્યમાં અહીંયા એક રેખા હું દોરીશ. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ રેખાનું નામ આવડતું હશે, બરાબર? તો આ રેખા એટલે શું? તો અહીંયા 0° અક્ષાંશ વૃત્ત કહેવાય છે. હવે આપણો સવાલ આવશે પહેલો, અક્ષાંશ વૃત્ત. અહીંયા પૃથ્વીના ગોળાની બરાબર મધ્યમાં મિત્રો એક રેખા દોરવામાં આવી છે અને એમાં 0° લખેલું છે. હવે આ 0° એને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ. અને બીજો એક શબ્દ પણ છે, બંનેને સાથે સમજવાનો પ્રયત્ન આપણે કરીશું, એટલે રેખાંશ વૃત્ત. આવા શબ્દો 8મા અથવા 9મા ધોરણમાં આવી એટલે આપણે સાંભળતા હોઈએ. પરંતુ પૃથ્વી સપાટીના કોઈ ભાગમાં આ રેખાઓ ક્યાંય પણ દોરેલી નથી. પછી આ રેખાઓ છે શું? પણ ક્યાં છે તે જાણવા માટે માનવ કેટલીક રેખાઓ બનાવવામાં આવી છે. જે રેખાઓ છે એમાંથી જે આડી રેખાઓ છે જેને અક્ષાંશ વૃત્ત કહેવાય છે અને જે ઊભી રેખાઓ છે એને રેખાંશ વૃત્ત કહેવાય. એટલે અત્યારે જે આપણે મધ્યમાં રેખા દોરી એ કેવી રેખા છે? તો આડી રેખા છે અને માટે એને 0° અક્ષાંશ વૃત્ત એવું નામ આપવામાં આવ્યું છે. 0° અક્ષાંશ વૃત્ત ઉપર જે મધ્યમાં રેખા છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એનું નામ છે વિષુવવૃત્ત.
બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે પૃથ્વીના ગોળાની બરાબર મધ્યમાં 0° અક્ષાંશ વૃત્ત અને એના પર મધ્યમાંથી જે રેખા પસાર થાય છે મિત્રો એને વિષુવવૃત્ત કહે. મિત્રો હવે પૃથ્વીના બરાબર મધ્યમાં જે રેખા છે એ વિષુવવૃત્ત છે અને આ વિષુવવૃત્ત એ પૃથ્વી સપાટીના 2 સરખા ભાગ કરે છે. એટલે કે વિષુવવૃત્તિ આ જે ભાગ છે તે ઉત્તર તરફનો છે જેને કહેવાય છે ઉત્તર ગોળાર્ધ, તેમજ અહીંયાનો જે દક્ષિણનો ભાગ એટલે કે આ ભાગ વિષુવવૃત્તથી દક્ષિણમાં છે માટે તેને દક્ષિણ ગોળાર્ધ કહે છે. હવે વિષુવવૃત્તિ ઉપર અહીંયા એક રેખા આપણે દોરીશું અને અહીંયા પણ એક રેખા દોરીશું. હવે આ રેખા કઈ છે તો વિષુવવૃત્તિ ઉપર જે રેખા છે એને કહેવાય છે કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણમાં જે રેખા છે એને કહેવાય છે મકરવૃત્ત. 0° પર છે, અહીંથી ઉપર જઈએ એટલે 23.30 અને અહીંયા દક્ષિણમાં પણ લાગશે 23.30. કર્કવૃત્ત કેટલા પર છે તો 23.30. પરંતુ જ્યારે આપણે કોઈ પણ દેશના સ્થાનના સંદર્ભમાં જોઈશું એનું સ્થાન ચોક્કસ આવે એટલા માટે આ ભાગ એ ઉત્તરમાં છે એટલે અહીંથી આ તરફ જતા કયો શબ્દ લાગુ પડશે તો ઉત્તર અક્ષાંશ વૃત્ત એવું આપણે કહેવાનું રહેશે. આપણે ભારતના સ્થાનના સંદર્ભમાં જવાનું છે મિત્રો, એટલે અહીંયા 100% આપણે જોઈશું કે જો ભારતનું સ્થાન અહીંયા હોય તો આપણે એવું લખવું પડે કે આ દેશ આથી આ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે છે. એ જ રીતે જો કોઈ દેશનું સ્થાન અહીંયા હોય તો એમાં લખવું પડશે કે આ 2 દક્ષિણ અક્ષાંશ વૃત્તની વચ્ચે આ દેશ આવેલો છે. હવે ઉપર જઈશું એટલે અહીંયા અને અહીંયા ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવાય છે. ઉત્તરમાં છે એટલે ઉત્તર ધ્રુવ વૃત્ત અને અહીંયા દક્ષિણમાં છે એટલે દક્ષિણ ધ્રુવ વૃત્ત, જે 66.5 એટલે કે 66.1 કહેવાય છે. આ બધા સ્થાન એટલા માટે આપેલા છે કારણ કે એનાથી જે તે દેશ એ ચોક્કસ કઈ જગ્યાએ કેવી આબોહવામાં કેવા પ્રકારના વાતાવરણમાં રહેશે એનો પણ આપણને ખ્યાલ આવી શકે છે. એ પણ આપણે સાથે સાથે જોઈશું. અહીંની વાત કરીએ મિત્રો તો કર્કવૃત્ત જે પૃથ્વી સપાટીની ઉત્તરમાં છે અને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ભારતની મધ્યમાંથી પસાર થાય છે. એટલે આજનો મારો જે મુદ્દો ભારતનું સ્થાન તમને જે સમજાવવાનો હતો એના માટે આપણે આ બેઝિકમાં એટલા માટે ગયા કારણ કે જો કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થતું હોય તો આપણે ચોક્કસ એક સવાલ લખી શકીએ કે ભારત એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે કારણ કે કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થાય છે. અને જો કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થતું હોય તો આપણે ડેફિનેટ એક શબ્દ એક પ્રશ્નના જવાબમાં લખી શકીએ છીએ કે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. જો કે એના સ્થાન કે અન્ય માહિતી તરફ જતા પહેલા આની કેટલીક બેઝિક જાણકારી તમને આપી દઉં. આપણને ક્યારેક એવો સવાલ થતો હોય જે હમણાં આપણે સમજ્યા કે અક્ષાંશ વૃત્ત, રેખાંશ વૃત્ત, વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત આ બધી કાલ્પનિક રેખાઓ છે. દેશનું સ્થાન જાણવા માટે માનવ દ્વારા બનાવવામાં આવી છે, પરંતુ એનું મહત્વ ખૂબ વધારે છે કારણ કે એના થકી જ આપણે એ જાણી શકીએ છીએ. વિષુવવૃત્તની વાત કરીએ એટલે કે અક્ષાંશ વૃત્તની વાત કરીએ તો ટોટલ 181 અક્ષાંશ વૃત્તો થાય છે મિત્રો.
હવે 181 અક્ષાંશ વૃત્ત કઈ રીતે થાય? તો વિષુવવૃત્તથી જ્યારે ઉત્તર તરફ જઈએ ત્યારે 90 અક્ષાંશ વૃત્ત હોય છે, અને વિષુવવૃત્તથી દક્ષિણ તરફ હોઈએ એટલે બીજા 90 અક્ષાંશ વૃત્ત હોય છે. એટલે ઉત્તર તરફ 90, દક્ષિણ તરફ 90 અને +1 વિષુવવૃત્ત, એટલે ટોટલ 181 અક્ષાંશ વૃત્તો છે. જે આડી રેખાઓ છે એ 181 છે, અને જે ઊભી રેખાઓ છે જેને રેખાંશ વૃત્ત કહેવાય છે એ ટોટલ 360 છે. આ જાણકારી આપણે 100% મેળવવી રહી. ક્યારેક સવાલ પૂછાય કે ટોટલ અક્ષાંશ વૃત્ત કેટલા, તો ટોટલ અક્ષાંશ વૃત્તની સંખ્યા થાય છે મિત્રો 181. કઈ રીતે થઈ? તો વિષુવવૃત્તથી ઉપર જઈએ એટલે કેટલા અક્ષાંશ વૃત્ત? તો ઉત્તર તરફ 90. વિષુવવૃત્તથી દક્ષિણમાં આવીએ એટલે કેટલા અક્ષાંશ વૃત્ત? તો ફરીથી બીજા 90. અને વિષુવવૃત્તને આપણે એમાં ઇન્ક્લુડ ગણવાની નથી, બંનેમાં એ અલગ રેખા છે એટલે એ 1. એટલે ટોટલ તમારા 181 અક્ષાંશ વૃત્ત થાય છે. એ જ રીતે જે ઊભી રેખાઓ છે જેને રેખાંશ વૃત્ત કહેવાય છે, અને એ ટોટલ 180. અહીંયા જો પૃથ્વીના જેવી રીતે વિષુવવૃત્તની રીતે 2 ભાગ કરે છે, એવી રીતે જો વચ્ચેથી કોઈ રેખા જે દોરેલી નથી પરંતુ દોરવામાં આવે તો પૃથ્વીના 2 ભાગમાં પડશે. આ બાજુનો ભાગ એ કઈ બાજુ આવશે? તો પશ્ચિમ તરફ. અને આ બાજુનો ભાગ કઈ બાજુ આવશે? તો પૂર્વ તરફ. એટલે આ બાજુનો ભાગ થયો પૂર્વ ગોળાર્ધ, અને આ બાજુનો ભાગ થયો પશ્ચિમ ગોળાર્ધ. એટલે ટોટલ 4 ગોળાર્ધ થયા આપણા. એક મુખ્ય ગોળાર્ધ, 2 ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. અને આ બાજુનો ભાગ જો વચ્ચે રેખા આપણે દોરીએ તો પશ્ચિમ ગોળાર્ધમાં જશે અને પૂર્વ ગોળાર્ધમાં. ભારત અહીંયા આવે છે તો ભારત કયા ગોળાર્ધમાં આવ્યું? તો ભારત 2 ગોળાર્ધમાં આવશે. એક વિષુવવૃત્તથી સંપૂર્ણ ઉત્તરમાં છે એટલે ઉત્તર ગોળાર્ધમાં, અને અહીંથી જો રેખા દોરવાનો પ્રયત્ન કરીએ તો ભારત પૂર્વ બાજુ છે તો ભારત કયા ગોળાર્ધમાં આવે? પૂર્વ ગોળાર્ધમાં. એટલે આપણા બીજો એક સવાલ પણ ક્લિયર થયો કે ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. હજુ સુધી આપણે સંપૂર્ણ નથી પહોંચી શક્યા, માત્ર પ્રાઇમરી જાણકારીમાં છીએ. અહીંયા તમને થોડીક બીજી બાબતો પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. કટિબંધ. પૃથ્વી સપાટી પર મિત્રો 3 કટિબંધ છે. તો 3 કટિબંધ કઈ રીતે છે? તો એક અહીંયા જે રેખા દોરું છું, બરાબર, એટલે કે આ આખો ભાગ અહીંથી કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચેનો જે આખો ભાગ છે જેને ઉષ્ણ કટિબંધ કહેવાય છે. એ જ રીતે અહીંયા જે રેખા દોરવામાં આવે છે, થોડી ત્રાંસી દોરું છું પેલા કરતા, એ જ રીતે અહીંયા જે ત્રાંસી રેખા દોરવામાં આવે છે, આ બંને કટિબંધને નામ આને અને આને નામ આપવામાં આવ્યું છે સમશીતોષ્ણ કટિબંધ. અને એક અહીંયા અને એક અહીંયા, આ બંને કટિબંધોને શીત કટિબંધ કહેવાય છે. હવે આપણને કદાચ ક્યાંક એવો સવાલ થાય કે આ કટિબંધ કઈ રીતે છે, તો માની લો કે અહીંયા સૂર્ય હોય, સૂર્ય એ હંમેશા વિષુવવૃત્ત પર, એટલે કે અહીંયા આ જે સ્પેસ છે બંનેની વચ્ચે, કર્કવૃત્ત અને મકરવૃત્ત, એ બંનેની વચ્ચે 12 માસ પોતાના સીધા કિરણો પાડે છે. મિત્રો આપ સમજી ગયા છો કે સૂર્યની સીધી ગરમી જ્યાં હોય ત્યાં વાતાવરણ તાપમાન કેવું રહે? તો ગરમ, અને ગરમને કહેવાય છે ઉષ્ણ. એટલે આ કટિબંધનું નામ આપવામાં આવ્યું છે ઉષ્ણ કટિબંધ. એ જ રીતે ઉત્તર ધ્રુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચે, તેમજ મકરવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્તની વચ્ચેનો જે આ બંને ભાગ છે ત્યાં, એટલે કે અહીંયા અને અહીંયા, આ બંને જગ્યાએ સૂર્યના કિરણો મધ્યમ પડે છે. મધ્યમનો મતલબ એવો થયો મિત્રો કે
નથી વધારે ગરમી હોતી કે નથી વધારે ઠંડી હોતી, કારણ કે સૂર્ય મધ્યમ કિરણો પોતાના ત્યાં ફેંકે છે. એટલે એનું નામ અહીંયા આપણે જોઈએ પ્રમાણે આપવામાં આવ્યું છે સમશીતોષ્ણ કટિબંધ. અહીંયા પણ સમશીતોષ્ણ કટિબંધ અને અહીંયા પણ સમશીતોષ્ણ. હવે સમશીતોષ્ણનો મતલબ શું થયો? તો સમ એટલે સરખું, શીત એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ. એનો મતલબ એવો થયો કે જ્યાં વધારે નથી ઠંડી પડતી કે નથી વધારે ગરમી પડતી. આને કહેવાય સમશીતોષ્ણ કટિબંધ. હજુ પણ એની વાત કરીએ તો અહીંયા સૂર્યના કિરણો અતિશય ત્રાંસા પડશે મિત્રો. અહીંયા પણ સૂર્યના કિરણો અતિશય ત્રાંસા પડશે. એટલે આ જે ધ્રુવ વૃત્ત કહેવાય છે એ ધ્રુવ પ્રદેશો ઉપર આપે સાંભળેલું હશે કે ત્યાં 12 માસ બરફ છવાયેલો હોય છે. એટલા માટે કેમ બરફ છવાયેલો હોય છે? તો અહીંયા સૂર્યના કિરણો અતિશય ત્રાંસા પડે છે, માટે કટિબંધનું નામ આપવામાં આવ્યું છે શીત કટિબંધ. મિત્રો, પાઠ 13 ને સમજવા માટે કેટલીક મહત્વની જાણકારી જરૂરી હતી એ મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે ફરીથી આને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારી સામે જે પૃથ્વીનો ગોળો છે એની બરાબર મધ્યમાં જે રેખા છે એને વિષુવવૃત્ત કહેવાય છે. આ વિષુવવૃત્ત એ પૃથ્વી સપાટીના 2 સરખા ભાગ કરે છે. ઉપરનો જે ભાગ છે એટલે કે ઉત્તર તરફ હોવાથી એને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, અને જે નીચેનો ભાગ છે એ દક્ષિણ તરફ હોવાથી એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉપર કર્કવૃત્ત છે અને વિષુવવૃત્તથી નીચે મકરવૃત્ત છે. એનું માપ 23.30. કોઈ દેશ આ બાજુ હશે તો કયો શબ્દ લાગુ પડશે? 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. અને આ બાજુ હશે તો લાગુ પડશે 23.30 દક્ષિણ અક્ષાંશ વૃત્ત. એવું લખવામાં આવશે. એ જ રીતે માની લો કે અહીંથી રેખા હશે વચ્ચેથી, તો આ બાજુ કોઈ દેશ હશે તો ત્યાં લાગુ પડશે પશ્ચિમ રેખાંશ વૃત્ત, અને કોઈ દેશ આ બાજુ હશે તો લાગુ પડશે પૂર્વ રેખાંશ વૃત્ત. આ શબ્દો આપણે યાદ રાખવાના છે. આપ સમજી ગયા હશો. ભારતની વાત કરી મિત્રો, તો ભારત એ કયા કટિબંધમાં છે અને કયા ગોળાર્ધમાં છે? તો કટિબંધ તો આપણે કહી દીધું કે ભારત એ 2 ગોળાર્ધમાં આવશે, કારણ વિષુવવૃત્તથી સંપૂર્ણ ઉત્તરમાં છે. એટલે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવશે. અને જો પૃથ્વીના રેખાંશવૃત્તની દ્રષ્ટિએ 2 ભાગ કરવામાં આવે તો ભારત પૂર્વ ગોળાર્ધમાં આવશે. અહીંયા એક મુદ્દો બીજો પણ આપણે સમજી લઈએ કે ભારત કયા કટિબંધમાં આવશે. આમ તો તમે સામે બેઠા હોય તો હું આ સવાલ તમને અચૂક પૂછતો હોઉં છું. તો ભારત ગોળાર્ધની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત 2 કટિબંધમાં આવશે. ભારતનો જે આ ભાગ છે એ કયા કટિબંધમાં લાગુ પડે છે? તો ઉષ્ણ કટિબંધમાં. તેમજ અહીંયા ઉપરનો ભાગ છે એ કયા કટિબંધમાં લાગુ પડે છે? તો સમશીતોષ્ણ કટિબંધમાં. કેમ એવું થાય છે? તો કર્કવૃત્ત એની ઉપરનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં છે, અને કર્કવૃત્તની નીચેનો ભાગ છે બરાબર વિષુવવૃત્ત અને કર્કવૃત્તની વચ્ચેનો એ ઉષ્ણ કટિબંધમાં છે. ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે સ્વાભાવિક છે કે ભારત 2 કટિબંધમાં આવશે. જે ઉત્તર તરફનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવશે, અને જે દક્ષિણ તરફનો ભાગ છે એ ઉષ્ણ કટિબંધમાં આવશે. બીજી એક માહિતી પણ આપણે જોઈ મિત્રો, કદાચ યાદ રહ્યું જશે તમને. કોઈ પૂછે કે ટોટલ અક્ષાંશ વૃત્ત કેટલા, તો આ આંકડો તમારે યાદ રાખવો રહ્યો 181. તમારી પાસે લોજિક પણ હોવું જોઈએ કે 181 કઈ રીતે થશે. તો વિષુવવૃત્તથી નીચે જે દક્ષિણ છે એ 90 અક્ષાંશ વૃત્ત, વિષુવવૃત્તથી ઉપર છે એ 90 અક્ષાંશ વૃત્ત, એટલે ટોટલ 90 અને 90 180, અને એમાં એક વિષુવવૃત્ત એટલે 181. આ રીતે તમારે એ લોજિકનો જવાબ આપવાનો છે. જે રીતે રેખાંશ વૃત્ત છે બરાબર, તો એ 360 છે. એટલે કે મધ્યમાં જો ભાગ પાડીએ તો આ બાજુ 180 અને આ બાજુ 180, એટલે એ 360 રેખાંશ વૃત્ત છે, જે ઊભી રેખાઓ છે. આ રેખાઓ એ દરેક દેશનું સ્થાન જાણવા માટે માનવે કાલ્પનિક રીતે બનાવેલી છે. ક્યાંક આપણે રસ્તા પર નીકળ્યા હોય તો લખેલું હોય કે અહીંથી કર્કવૃત્ત પસાર થાય છે, તો એવું આપણે ઊભા થઈ જવાની જરૂર નથી, કારણ કે ત્યાં કાલ્પનિક ત્યાં રેખાઓ દોરેલી ના હોય, માત્ર એનું ત્યાં માપ હોય કે 100 રાજ્યમાંથી કે 100 જિલ્લાઓમાંથી આ રેખા પસાર થતી હોય છે. બીજી આપણે જે વાત કરી સૂર્યની કટિબંધ કઈ રીતે આવે છે,
તો કટિબંધ કઈ રીતે આવશે મિત્રો? સૂર્યના કિરણો જ્યાં 12 માસ સીધા પડે છે, આ સૂર્ય છે અને એના કિરણો ક્યાં 12 માસ સીધા પડશે તો કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો ભાગ છે ત્યાં સીધા પડશે. ઉષ્ણ એટલે ગરમ, એટલે ત્યાં 12 માસ ગરમી પડશે, એટલે એને ઉષ્ણ કટિબંધ કહેવાય છે. અહીં વચ્ચેનો જે ભાગ છે કર્કવૃત અને ઉત્તર ધ્રુવવૃત અને મકરવૃત અને દક્ષિણ ધ્રુવવૃત, આ બંને વચ્ચેનો ભાગ છે જ્યાં આગળ સૂર્યના કિરણો મીડિયમ પડે છે, મધ્યમ પડે છે, પરિણામે ત્યાં નથી વધારે ઠંડી પડતી કે નથી વધારે ગરમી પડતી. આથી આ ભાગને સમશીતોષ્ણ કટિબંધ કહે છે. અને આને આપણે ધ્રુવ પ્રદેશ, બરફ છવાયેલો એવું નામ સાંભળ્યું હશે, બરાબર? તો એ કેમ છે? કારણ કે અહીંથી સૂર્યથી એમનું અંતર ઘણું દૂર છે, એટલે ત્યાં સૂર્યના કિરણો બહુ પહોંચી શકતા નથી અને માટે ત્યાં આગળ વાતાવરણ તાપમાન અતિશય ઠંડુ રહે છે. ઠંડાને આપણે શીત કહીએ છીએ, માટે કટિબંધને શીત કટિબંધ કહે છે. મિત્રો, હવે ચોક્કસથી આપણે જ્યારે આગળ વધીશું આ પાઠમાં ત્યારે આ જાણકારી તમને ઉપયોગી થશે. કારણ કે ભૂગોળ ભણવા માટે, ભૂગોળને સારી રીતે સમજવા માટે, ન માત્ર ગોખવા માટે પરંતુ સમજવા માટે આકૃતિ અને એની સમજણ, ખાસ કરીને નકશો અથવા તો એની કેટલીક મહત્વની સમજણ હોવી ખૂબ જ જરૂરી છે, બરાબર? હવે પછી જ્યારે આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું મિત્રો, ત્યારે આપણે એની વધારાની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત.